વિસ્તાર જઈએ અને આતિશભાઈ ભૂમિશાનો જ સવાલ છે. હવે એમને લોંગ ટર્મ માટે 2 થી 3 સ્ટોક્સ જોઈએ છે જેમાં અત્યારના એન્ટ્રી કરી શકે. કોઈ સ્ટોક્સ તમારા નજરમાં? પછી આપણે આ ક્વાર્ટરલી રિઝલ્ટ્સનું જોઈએ તો બીએસસીનું જે રિઝલ્ટ છે એ ઘણું સારું આવ્યું છે. અને આપણે ખબર છે કે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં જે પાર્ટિસિપેશન છે રિટેલનું એ વધશે તો અહીંયાથી વોલ્યુમ વધશે તો કંપનીને ફાયદો વધશે. તો આઈ થિંક અગર તમે લોંગ ટર્મ માટે અગર 3-4 વર્ષ માટે જોવો છો તો મારી ફર્સ્ટ ચોઇસ રહેશે બીએસસી લિમિટેડ. સેકન્ડ છે એનટીપીસી લિમિટેડ. એનટીપીસી લિમિટેડ પાવર સેક્ટરની લાર્જેસ્ટ કંપની છે ઇન્ડિયાની. લગભગ એનું જનરેશનની અંદર 25% જેટલું માર્કેટ શેર છે. ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ આવતા 5 વર્ષમાં ઇન્ડિયાની વધશે કારણ કે મેન્યુફેક્ચરિંગ પર ફોકસ છે. રિઝલ્ટ્સ બી એનટીપીસીના કન્સિસ્ટન્ટ છે. તો એનટીપીસી બી તમે બાય કરી શકો છો. ત્રીજી ચોઇસ રહેશે સીડીએસએલ. સીડીએસએલ બી માર્કેટ રિલેટેડ કંપની છે. પરફોર્મન્સ સારું આવ્યું છે. પ્લસ આપણે અગર જોઈશું તો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે ગવર્મેન્ટનું ફોકસ છે તો એની અંદર ડિજિટલ સ્પેસમાં જે કંપનીઝ છે એને ફાયદો થશે. તો આ 3 કાઉન્ટર છે મારા તરફથી જે તમે લોંગ ટર્મ માટે બાય કરી શકો.